નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેર બજારના ધબકારા કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ શેર માર્કેટ વિશે। ગઈકાલે માર્કેટ કેવો રહ્યો, આગામી દિવસોમાં માર્કેટમાં કેવા બદલાવો જોવા મળી શકે છે, ગ્લોબલ લેવલ પર શું ચર્ચાઓ ચાલી રહી છે, રોકાણકારોએ કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ, તમામ બાબતે આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો। હરેશભાઈ, શરૂઆત કરીએ પહેલા તો શોની। ગઈકાલે માર્કેટ કેવો રહ્યો અને રોકાણકારોએ કઈ કઈ બાબતોનું હવે ધ્યાન દેવું જોઈએ? તો ગઈકાલના માર્કેટમાં બહુ ફ્રેન્કલી વાત કરું તો મારી ગણતરી એવી હતી કે માર્કેટ મિક્સ રહેશે અને મિક્સમાં કદાચ થોડુંક પોઝિટિવનેસ જોવા મળશે। તો હવે આને તમે જે રીતના ગણો, મને પોઝિટિવ જોવા ના મળ્યું। હું થિયોરેટિકલી જોવા જાઉં તો મને પોઝિટિવ જોવા મળ્યું, પ્રેક્ટિકલી જોવા જાઉં તો મને પોઝિટિવ જોવા ના મળ્યું। હવે આને કઈ રીતના જોવું ગણવું ઇઝ અપોન વન્સ ઓન ડિસિઝન ઓર વન્સ ઓન માઇન્ડ। કેમ કહું છું કે મને ઈઓડી ચાર્ટ ઉપરથી મને એવું લાગતું હતું કે માર્કેટ ક્યાં કંઈક મિક્સ ટુ પોઝિટિવ રહેશે। માર્કેટ ગેપ અપ ઓપન થઈને અને પછી બ્લેક મારું બુઝો કેન્ડલ બનાવીને પછી એ જે ગેપ અપ નો જે હાઈ બન્યો હતો એ હાઈ ને પછી ક્રોસ જ નથી કર્યો। યસ, ઇટ ડીડ કેમ ડાઉન નિયર ટુ 25,000, જે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, અને ત્યાંથી ફરી બાઉન્સ થઈને એના ઉપર જ બંધ આપ્યું છે। એટલે 25,000 ની ઉપર જ બંધ આપ્યું છે। 25,000 જે સવારે એક લો બની ગયો, એ લો બનાવીને then it bounced back and then again it consolidated, means gradually it came down, but એ નીચે આવીને અગેન એને લો ના તોડ્યો, ત્યાં જ નિફ્ટી ત્યાં અટકી રહી અને at the end of the day it closed in between the intraday high and low. Intraday high and low એટલે હું ઓપનિંગ હાઈ ની વાત નથી કરતો, એટલે 25,000 અને 25,120 ને આજુબાજુમાં જે હાઈ બન્યો હતો બસ એના વચ્ચે જ પછી નિફ્ટી બંધ રહી। અને આજે માર્કેટ ગિફ્ટ નિફ્ટી જે સંકેત આપે છે, ગ્લોબલ ક્યુઝ જે સંકેત આપે છે, ખાસ કરીને જાપાનીઝ માર્કેટ જે સંકેત આપે છે, સંકેત એ રીતના આપે છે કે માર્કેટ અગેન ગેપ અપ થશે। હવે ડેટા એવું બતાવે છે કે આજ માટે ડેટામાં ક્યાંક આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળશે ઓન ધ હાયર લેવલ। હવે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે અને then whether it doesn't sustain that gap up, ઉપર જો ટકે નહીં ને ઉપર ખરીદી આવે નહીં તો એવરી ચાન્સીસ પ્રોફિટ બુકિંગ જોવા મળશે શરૂઆતના સેશનમાં, અને એના પછી કઈ રીતના બિહેવ કરશે દિવસ દરમિયાન એ આપણને ઇન્ટરડેમાં જ ટ્રેક થશે। એટલે લોંગર ટાઈમ ફ્રેમ, ઇન્ટરડેમાં લોંગર ટાઈમ ફ્રેમનું ડિસિઝન એ રિયલ ટાઈમ ઉપર જ આપણને જોવા મળે। અને એ રીતે બેંક નિફ્ટી પણ ગેપ અપ ઓપન થઈને અને રેઝિસ્ટન્સના ત્યાંથી ઇટ સ્ટાર્ટેડ pouring down, એટલે તૂટવાની શરૂ થઈ અને at the end of the day it closed near to the day's low। એટલે ગઈકાલના ટ્રેડમાં બેંક નિફ્ટી વોઝ મોર વીક દેન નિફ્ટી। હવે આજે કઈ રીતના ઉપર ઓપન થાય છે, કેટલા ઉપર ઓપન થાય છે અને એમાં બી પ્રોફિટ બુકિંગ જોવા મળે છે કે અગેન આ બધી વસ્તુ હવે રિયલ ટાઈમ લાઈવ માર્કેટ ઉપર જ આવશે। આજે સવારે, એટલે ગઈકાલે તો ના કહેવાય, આજે સવારે 6 વાગે ટ્રમ્પ સાહેબના અનાઉન્સમેન્ટ આવી ગયા કે જાપાન સાથે એક ટ્રેડ ડીલ થઈ છે અને એ બી 15% ઉપર, અને એમાં કંઈક જાપાન અમેરિકામાં $550 મિલિયન કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એમાં જે પ્રોફિટ થશે એટલે 90% ઓફ ધ પ્રોફિટ વિલ બી રિટેન્ડ ઇન અમેરિકા એન્ડ 10% ઓફ ધ પ્રોફિટ વિલ બી વિથડ્રોન। તો એ રીતની કંઈક ડીલ થઈ છે અને એમાં બી આઈ થિંક જે ઇન્ફોર્મેશન આપણને મળી રહ્યા છે નેશનલ મીડિયા તરફથી, એમાં બોઈંગ ખાસ કરીને એમ કહેવામાં આવે છે કે તમે બોઈંગ ખરીદશો અને બોઈંગમાં આઈ ડોન્ટ નો વોટ ટુ સે, તો બોઈંગની થોડીક પ્રેશર આવે છે કે બોઈંગ તમારે ખરીદવું પડશે વિમાનમાં। લેટ્સ સી વોટ હેપન્સ। હવે બીજી વાત કરું જે આપણે છેલ્લા 2-4 દિવસથી આપણે કરી રહ્યા છીએ, સિલ્વર।
તો સિલ્વર આપને ખ્યાલ હશે કે મેં 21મી તારીખે સવારે આપણા કાર્યક્રમમાં મેં આની ચર્ચા કરી હતી કે ભાઈ અહીંયા તમે સિલ્વર ખરીદી કરી શકો છો ઓન ધ 21st. તો 21st ના હું રેટ્સ કાઢું. યસ, 21st ના 9 વાગ્યાના રેટ એટલે આપણો માર્કેટ પતે અને એ પછીનો જે રેટ છે, ધ રેટ વોઝ અરાઉન્ડ સે 112,700 800. રાઈટ, હવે 112,700 800 હું 800 લઉં છું, 1,12,800 MCX માં. એ 1,12,800 નો વધીને 1,16,200 ની આસપાસ ગઈકાલે આપણને જોવા મળ્યો છે. તો 1,12,800 એટલે 1,13,000 રફલી, અને અહીંયા 1,16,000, 3,000 નો રાઇઝ 2 દિવસમાં તમને જોવા મળ્યો છે. આઈ થિંક it's a good enough. 2,000 rupees in just 2 days. Not bad. Not a bad suggestion, right? હવે શું કરવું? તો હવે એમાં હું એમ કહું કે કોમેક્સમાં મને એક નડતર એવું દેખાઈ રહ્યું છે. $39.72. $39.72 એક રેઝિસ્ટન્સના રૂપે અત્યારે આવીને ઉભું રહ્યું છે. તો that looks like a good hurdle. Now, if $39.72 આ ક્રોસઓવર થઈ જાય છે તો આપણને ફર્ધર અપમૂવ આપણને જોવા મળી શકે છે. As of now, it is trading $39.59, $39.60. So it's not very far. 0.12 cents નો જ કંઈક $0.12 નો જ કંઈક ડિફરન્સ છે. તો one can think it over કે તમારે કઈ રીતના કરવું છે. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને સિલ્વરમાં અત્યારે પોઝિશન બનાવી રાખવી કે છોડી દેવી, that one has to decide. એ મારું કામ નથી તમને ટીપ આપવાનું, બટ હું તમને ખાલી આટલી ટીપ આપી શકું કે ભાઈ હા, અહીંયા મને જે વસ્તુ દેખાતી હતી એ મેં તમને એક ઇન્ફોર્મેશન આપી હતી ને, એ ઇન્ફોર્મેશનમાં જે મને દેખાયું છે. ઘણા વ્યક્તિ એમ કહે છે કે હરેશભાઈ તમે તો બહુ લાંબી ને મોટી વાતો કરતા હતા. એ લાંબી ને મોટી વાત તો મેં તમને એક્ઝામ્પલના રૂપમાં 1970, 1980 ની મેં વાત કરી હતી કે 1970 માં ગોલ્ડ શું હતું કે ચાંદી શું હતું, ગોલ્ડ શું હતો ને કેટલું થઈ ગયું હતું. રાઈટ, તો દેટ ઇઝ ફ્રોમ 1970 to 80, દેટ ઇઝ 10 years, દેટ ઇઝ નોટ 2 days. એટલે 2 દિવસમાં એ વસ્તુ નથી. તો જો તમારે હવે ઇટ્સ એન એક્ઝામ્પલ, કેમ કે ટેકનિકલમાં એવું કહેવાય છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ with all the terms and conditions apply, right? એ વગરની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હતી એ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન જો અત્યારે અપ્લાય થશે તો કોઈ પોસિબલ તમને કેવી રીતના તમને ઉછાળો બી જોવા મળશે. પણ ટેકનિકલી હાલના તબક્કે see when I suggested and what you are having today or getting today and what position you are in, એ હું તમને વાત કરી રહ્યો છું. and the rest હવે હું કદાચ સિલ્વરની બહુ ચર્ચા નહીં કરું, બટ કહેવાનો મારો ભાવ છે કે 21 તારીખે મેં સવારે જે ચર્ચા કરી હતી ને આજે 23 તારીખ છે, હું અત્યારે સવારે જે ચર્ચા કરી રહ્યા છો, યુ આર નોટ એટ અ લોસ. ભાઈ તમે કહો ના મેં તો લીધું જ 1,16,000 માં, દેટ ઇઝ નોટ રાઈટ. તો એમાં અમે જવાબદાર નથી. અમે તમને જયારે કીધું હતું અમે એ વખતના જ રેટ અમે લઈ, કે એ વખતે જે રીતના અમને દેખાતું તો અમે તમને કીધું છે. અને અત્યારે મને 39.72 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સના રૂપમાં દેખાય છે. તો તમને વાત કરતા કરતા મેં તમને કીધું હતું કે 59.60 હવે 58 થઈ ગયું છે. તો ઇટ ઇઝ ગ્રેજ્યુઅલી ક્યાંક થોડુંક સબડ્યુટ દેખાય છે. એનો મતલબ એ નથી કે બસ તમે અત્યારે મૂકી દો અને ફરગેટ ઇટ. સી લિટરલી સીધી વસ્તુ છે કે સેકન્ડ ટુ સેકન્ડ ટીક બાય ટીક તમે જો ધ્યાન કરવા જશો તો તમે લોંગ ટર્મ પ્લેયર ના થઈ શકો. દેન યુ આર અ સ્પેક્યુલેટર, યુ આર અ ટ્રેડર. એન્ડ આઈ વુડ નોટ સે સ્પેક્યુલેટર, કારણ કે તમે ટેકનિકલ નોલેજ લઈને તમે કામ કરી રહ્યા છો તો ઇટ ઇઝ નોટ અ સ્પેક્યુલેશન, કારણ કે તમે નોલેજ સાથે કરી રહ્યા છો, રાઈટ. તો જસ્ટ થિંક ઇટ ઓવર. અને આજે પ્રીતિ એક વાત और તમામ દર્શક મિત્રોને હર હર મહાદેવ. આજે શિવરાત્રી છે આપણા हिंदू सनातन धर्म प्रमाणे. वो हिंदी में कहते हैं ना कि सावन महीने की शिवरात्रि. तो सावन महीने की शिवरात्रि की हर दर्शक मित्रों को, उनके परिवार को हर हर महादेव, बम बम भोले, जय जय शिव शंकर. તમે જે રીતના ભોલેને યાદ કરો, બહુ અગત્યનો દિવસ છે. હવે સિલ્વરમાં એક પાસ્ટ રિસર્ચ પ્રમાણે
જો હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ, રાઈટ? તો આપણે પછી અમુક વસ્તુ છે ને, અમુક દિવસને છે ને આપણે પાસમાં જોતા હોઈએ છીએ. જેમ ગુજરાતમાં, આઈ થિંક ગુજરાતમાં મે બી કદાચ ગુજરાતની બહાર બી જોતા હશે, પણ મને બહારની એટલી બધી ખબર નથી. આપણે પૂનમનો દિવસ છે કે અમાવસ્ય દિવસ છે, આ બે દિવસને સ્ટોક માર્કેટમાં આપણે કન્સિડર, ઘણા લોકો, ટેકનિકલ વ્યક્તિ નહીં, આપણે, હું નથી કરતો, રાઈટ, બટ ટેકનિકલ વ્યક્તિઓ, અરે અધર દેન ટેકનિકલ પર્સન, આ દિવસને બી કન્સિડર કરતા હોય છે. તો એ રીતે આજનો દિવસ, सावन महीने की शिवरात्रि, ये भी एक बहुत इम्पोर्टेंट डेट है, या इम्पोर्टेंट दिन है, डेट से ज्यादा दिन है, क्योंकि डेट तो चेंज होती रहती है शिवरात्रि की, वो हिंदू कैलेंडर के हिसाब से. तो आज का दिन बहुत इंपॉर्टेंट है. तो आज के दिन में जो हाई लो बनेगा चांदी का, वो हाई और लो आपको मार्क करना है. ગુજરાતીમાં કહું તો આજના દિવસનો હાઈ અને લો સિલ્વર માટે બહુ અગત્યનો લેવલ થઈ જશે, બહુ અગત્યનો લેવલ થઈ જશે. આ ઇતિહાસ કે છે, હું નથી કહેતો. એટલે ઇતિહાસ જે મને કહે છે, મારું કામ છે તમને માર્ગદર્શન આપવું, તમને ઇન્ફોર્મેશન આપવી, તમને ન્યૂઝ આપવા, કે તમને જે થયું છે પાસ્ટમાં એ તમને આપવું, એ હું તમને કહી રહ્યો છું. તો આજના દિવસની ચાંદીમાં જે હાઈ અને લો બને છે એ ખાસ નોટ ડાઉન કરી લેજો. લોની નીચે ચાલે તો હાઈનો સ્ટોપ લોસ રાખજો, અને હાઈની ઉપર ચાલે તો લોને સ્ટોપ લોસ રાખજો, રાઈટ? ભૂતકાળમાં તમે ગૂગલમાં ચાલી જઈને ચેક કરશો કે શિવરાત્રી સાવન મહિનો, પછી વર્ષ તમે જોઈ લો 2024, 2023, 22, 21 વગેરે વગેરે, અને એમાંથી તમે મેક્સિમમ તમને શું રિઝલ્ટ મળે છે એ જોઈને પછી તમે તમારું ડિસિઝન તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને તમે તમારું ડિસિઝન લેજો. મેં જે ઓબ્ઝર્વ કર્યું છે, મેં આ ઓબ્ઝર્વ કર્યું છે કે હાઈ અને લો અગત્યનો બની જાય છે આજના દિવસનો, અને એના ઉપર ચાલે છે તો આપણને તેજી જોવા મળે છે, અને લોના નીચે ચાલે છે તો આપણને એમાં વીકનેસ જોવા મળે છે. તો આ એક વાત સિલ્વરની ખાસ આપણા તમામ દર્શક મિત્રોને હું એક ઇન્ફોર્મેશનના રૂપમાં આપી રહ્યો છું. ધ ડિસિઝન ઇઝ યોર્સ, હાઉ ટુ મૂવ ફોરવર્ડ. પ્રીતિ, હવે અરે સોરી પ્રીતિ, તનુ, આપને હવે જે પ્રશ્ન પૂછવો હોય સ્ટોક સ્પેસિફિક, જરૂરથી. જી, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી લઈએ હરેશભાઈ. પહેલા તો બેન્કિંગ સેક્ટરમાં એસબીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જો ગઈકાલે ઓવરઓલ બેંક નિફ્ટી થોડી વીક થઈ છે, એટલે ગઈકાલે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બી નીચે જ આવ્યો હતો. કન્ટિન્યુઅસ ફૂલ ડે આપણને એમાં વીકનેસ જ જોવા મળી છે, અને એ વીકનેસ કન્ટિન્યુઅસ આપણને એમ કહેવાય કે બે દિવસની જે મુવમેન્ટ હતી એને બી તોડીને નીચે આવી છે. ડઝ ઇટ મીન કે દેટ ઇટ વિલ ફોલ મોર? આઈ ડાઉટ. આના અંદર તમે સપોર્ટના લેવલમાં 805 ગણી શકો છો. 805 નો તમારો ઇમિડિયેટ નિયર બાય સપોર્ટ મને દેખાય છે. દૂરનો સપોર્ટ તો 760 નો છે. 805 ને ધ્યાનમાં રાખીને મે બી કદાચ આના અંદર બોટમ ફિશિંગ તમને જોવા મળી શકે છે, અને that bottom fishing can take this instrument to 820 around intraday or day or two. એચડીએફસી બેંક, એચડીએફસી બેંક ગઈકાલે ચાલ્યો નથી, કોન્સોલિડેટ થયો છે, મજબૂત રહ્યો છે. બટ એચડીએફસી બેંકમાં જે હાઈ બન્યો છે, અને એમને જે હાઈ બનાવ્યો તો ઓન 16, it has not crossed that 16th high. So હમણાં રિસેન્ટલી સ્વિંગ હાઈ જે બન્યો છે એ અગત્યનું તમારા માટે થઈ જશે. So keep that high as your next level. એના ઉપર ટ્રેડ થશે તો એચડીએફસી માં તમને પોઝિટિવનેસ જોવા મળશે. Else again profit booking અને more profit booking can be seen below 2000 level. એટલે 2000 લેવલનો નજીકનો આનો એક સપોર્ટ મને દેખાય છે. તો કન્સિડરિંગ 2000 as an important support, it can come down till 1990 or 1994 also. તો
તો એને બી આપણે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટના રૂપમાં આપણે ગણી શકીએ છીએ. ઓકે, આગળ વાત કરીએ હરેશભાઈ, આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંક અગેન એક મજબૂત બેંક છે અને એક સારી મુવમેન્ટ આપ્યા બાદ ગઈકાલે કોન્સોલિડેટ થયું છે. હવે આઈસીઆઈસી બેંકમાં હું સપોર્ટ ગણીશ એકદમ નજીકનો, કારણ કે દૂરનો સપોર્ટ સારો એવો દૂર થઈ જાય છે. 1465 નો 1465 1460 આ એક નિયર બાય સપોર્ટ છે ઇન્ટ્રાડેમાં. ઇફ ઇટ હોલ્ડ્સ ઇટ વિલ બાઉન્સ બેક. ઇફ ઇટ ડઝન્ટ હોલ્ડ ઇટ મે કમ ડાઉન. અને દૂરના સપોર્ટમાં હું વાત કરું, દૂરના સપોર્ટમાં વાત કરું તો મને અહીંયા સપોર્ટ 1440 થી 1450 ની વચ્ચે દેખાય છે. જી, આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે, વાત કરી લઈએ. હેલો. હા, એટલે કે આજના ઇટરનલના લેવલ ઇટરનલ આપનો પ્રશ્ન જણાવો. ઇટરનલના લેવલ આજના ઇટરનલ ના, ઇટરનલ લેવલ ઝોમેટો ના આજના લેવલ. ઇટરનલમાં આજના લેવલ ગઈકાલનો હાઈ અને લો ખાસ ધ્યાન રાખજો. હાઈ લો ની વચ્ચે જ રહ્યું છે આ ઇન્સ્ટ્રુમેન્ટ, તો બી કેરફુલ. અહીંયા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે મને દેખાય છે 270 રૂપિયાનો દેખાય છે. ટિલ 270 ઇઝ મેન્ટેન. 270 એના ઉપરનો જે સપોર્ટ લેવલ છે દેટ ઇઝ બિટવીન 298 to 305. Considering that as a level, if it crosses yesterday's high, તો તમને આગામી મીન્સ આજના તારીખમાં you can get a good rise. અને એ good rise can take you to 320, 30, maybe 40. ઓકે, આગળ વાત કરી લઈએ આપણે. પહેલા તો સ્ક્રીન પર 2 નંબર આપેલા છે, એ નંબર પર આપ કોલ કરીને આપનો પ્રશ્ન જણાવી શકો છો. અને હરેશભાઈ, આગળ વાત કરીએ આપણે એશિયન પેઇન્ટ્સ. Asian Paints, okay. Okay. જો એશિયન પેઇન્ટમાં ક્યાંક બ્લેક મારુબુઝો કેન્ડલ જ આપણને બનતી જોવા મળે છે, પણ ગઈકાલે આઈ થિંક ઇટ વોઝ મોર લાઈક એન ઇનસાઇડ કેન્ડલ. તો થોડુંક અહીંયા ચેતવવાની જરૂર છે. એશિયન પેઇન્ટ કેન ટર્ન ગુડ, કારણ કે નેગેટિવ આવે છે તો મારે થોડુંક લોંગર ટાઈમ ફ્રેમમાં જવું પડશે. યસ, અહીંયા રેઝિસ્ટન્સ મને દેખાય છે 2415 થી 420. તો 2415 420 ની ઉપર જ્યાં સુધી નથી ચાલતો, ડોન્ટ થિંક પોઝિટિવ ઇનટુ ઇટ. ઇફ ઇટ ક્રોસીસ ધેટ, તો હમણાં રિસેન્ટ લો જે બન્યો છે એ તમે સપોર્ટને ધ્યાનમાં રાખીને then you can trade for a higher level. But till that time, I think 2415 420 એક important resistance level છે. ઓકે, આગળ વાત કરીએ મોટર સેક્ટરમાં હીરો મોટોકોર્પ. હીરો મોટોકોર્પમાં અગેન પ્રોફિટ બુકિંગ આવી છે, પણ એ એક ઇનસાઇડ કેન્ડલ જ હું આને ગણીશ, કારણ કે ધ ડેટ ઇટ હેડ અ ગુડ મૂવ. એટલે 15મી તારીખે એને જે મૂવ આપે તો હાઈ લો જે બન્યો તો 15મી તારીખે એના અંદર જ આ ટ્રેડ કરે છે. તો બેસિકલી નો ટ્રેડ, બટ સ્ટીલ કોઈના પાસે હોય તો 4300 રૂપિયાના સ્ટોપ લોસ ની સાથે ઓન ધ ડેલી ક્લોઝિંગ બેસિસ 4320 આ લેવલના સ્ટોપ લોસ સાથે એ હોલ્ડ રાખી શકે. એટલે 4300-320 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. એના નીચે તમને ક્લોઝિંગ આવે તો અગેન થિંક ઇટ ઓવર. ઓકે, આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે, વાત કરીએ. હેલો. હેલો જી, આપનો પ્રશ્ન જણાવો. અમદાવાદથી દિલીપ બોલું છું. મારે લક્ષ્મી ઓર્ગેનિક લોંગ ટર્મ બટ મારે લેવા છે તો લઈ શકું? લક્ષ્મી કયા? ઓર્ગેનિક. લક્ષ્મી ઓર્ગેનિક. હા જી. ભાઈ, લક્ષ્મી ઓર્ગેનિકના એમને શેર્સ લેવા છે તો લઈ શકાય કે કેમ?
લોંગ ટાઈમ માટે. લોંગ ટર્મ માટે. લોંગ ટર્મ માટે તમે એન્ટ્રી લઈ શકો છો. લોંગ ટર્મ ઇઝ લોંગ ટર્મ, એટલીસ્ટ 5 years. એટલે મિનિમમ 5 years માટે લેવા જોઈએ લક્ષ્મી ઓર્ગેનિકના જો લેવા હોય તો લોંગ ટર્મમાં. જી આગળ વાત કરીએ હરેશભાઈ. ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે અને કોલ પણ આવી રહ્યા છે સાથે સાથે. ઓકે, બેન્કિંગ સેક્ટરમાં વાત કરી લઈએ. બેન્કિંગમાં આપણે HDFC બેંક વાત થઈ ગઈ તો ચર્ચા થઈ ગઈ. HDBI, ઓકે, HDBI. હવે આ તો એક હમણાં જ લિસ્ટેડ થયો છે એટલે એમાં હું તમને બહુ ફ્રેન્કલી કહું તો મારા પાસે બહુ ડેટા નહીં હોય, બટ સ્ટીલ ઇટ ડઝન્ટ લુક ધેટ ગુડ. તો હું હાલના તબક્કે તો થોડોક અવોઇડ જ કરીશ. મે બી કદાચ બોટમ ફિશિંગ થઈ શકે છે અને ઇન્ટરડે પ્લેયર જે છે એમના માટે તો ઇન્ટરડેમાં જ જે રીતનું ટ્રેડ થાય છે પહેલા કલાકનું જોઈને પછી એમને કામ કરવાનું રહેશે. ઓકે હરેશભાઈ, આપણે હમણાંથી વાત કરી રહ્યા છીએ SIP વિશે અને ખાસ કરીને જે ન્યૂ કમર્સની આપણે વાત કરી રહ્યા છીએ કે જે નવા લોકો હોય એમની માટે કોઈ ટીપ? એમના માટે આજના તારીખમાં એક મોટી ટીપ આપું તો ડોન્ટ ગેટ કેરીડ અવે ઓર ડોન્ટ લવ વન પર્ટિક્યુલર સ્ટોક. ડોન્ટ લવ વન પર્ટિક્યુલર સ્ટોક. એ સ્ટોક તમારો સ્પાઉસ નથી કે તમારી ગર્લફ્રેન્ડ. સ્પાઉસ નથી, યા દેટ વુડ બી ફાર મોર બેટર વર્ડ. દેટ સ્ટોક ઇઝ નોટ યોર સ્પાઉસ કે જેના સાથે તમારે 7 જન્મ કાઢવાના છે. So it should be more like a use and throw. કે તમને આજે આ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી તમને એમાં ટ્રેન્ડ દેખાયો છે, પકડાયો છે, follow the trend in that particular instrument, enjoy it. Once the trend is over, forget it. પછી શેમાં ટ્રેન્ડ આવે છે એમાં તમે જાઓ. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ટેકનિકલ એનાલિસિસમાં સૌથી પહેલી વસ્તુ જે છે ઇટ ઇઝ ફોલો ધ ટ્રેન્ડ. હવે ટ્રેન્ડ જે હોય આજના તારીખમાં આમ જોવા જાઓ, થોડુંક ઓન ધ લાઇટર નોટ લઉં છું. ડોન્ટ ટેક ઇટ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. એને તમે એમાં ના લેતા. આજના તારીખમાં ટ્રેન્ડ છે બર્ગર ખાવું, વડાપાઉં ખાવું, પિઝા ખાવું, પાસ્તાસ, રાઈટ? આજના તારીખમાં આ ટ્રેન્ડ છે. ભાઈ ઘરમાં રાત્રે જમવાનું શું કરવું છે? પાસ્તા બનાવો. હવે પાસ્તા, what minerals, nutritions, vitamins does pasta have? જરા મને કહેશો. બટ આ ટ્રેન્ડ છે. ઓકે, ફોલો ધ ટ્રેન્ડ. તો યુથ તો ટ્રેન્ડ જ ફોલો કરશે. અમે એમ કહીશું કે ના કે આ વસ્તુને ફોલો ના કરો તો બી યુથ માનવાના નથી. બીકોઝ જે રીતના આખો સિનારીઓ બની ગયો છે હાલના તબક્કે, તો ફોલો ધ ટ્રેન્ડ. તો ટેકનિકલ ચાર્ટમાં ઇટ ઇઝ સિમ્પલ, ફોલો ધ ટ્રેન્ડ. ઝોમેટો કેમ ચાલે છે? ઝોમેટો શું આપે છે? ચલો મને કહો. બટ સ્ટીલ ઝોમેટો ઇઝ વર્કિંગ, મીન્સ મૂવિંગ વેરી હાઈ. એમાં ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સ એમની મૂડી વધારી રહ્યા છે. વોટ ઇઝ ઝોમેટો ગિવિંગ? ઝોમેટો તમને એક હોટલમાંથી કે રેસ્ટોરન્ટમાંથી વસ્તુ લઈને તમને ત્યાં ડિલિવર કરે છે, કે માર્કેટમાંથી તમારી ગ્રોસરી લઈને તમને ડિલિવર કરે છે. ડિલિવરી બોયનું કામ છે. બટ જસ્ટ ઇમેજિન ધ પ્રોફિટ ઇટ મેક્સ. હા, આજના જમાનામાં યુથ પછી શું કે છે? मेरा टाइम बचा ना, 15-20 रुपए लिया ना. अरे भाई 15-20 रुपए नहीं लिया, आप सिर्फ डिलीवरी चार्ज देते हो. वहां पे जो कमीशन उसको जो मिलता है वो भी तो गिनो. Zomato is earning more than what a restaurant or a food seller જે ફૂડ સ્ટોલ ચલાવે છે એમના કરતા વધારે ઝોમેટોને નેટ પ્રોફિટ મળે છે. એમને તો ટાઈઅપ એક ખાલી ડિલિવરી બોય સાથે કરવાનું છે, ડિલિવરી પાર્ટનર કહી દીધું, ટેગ આપી દીધો એમને, પાર્ટનર છે ભાઈ, અમે ઝોમેટોના પાર્ટનર થઈ ગયા. છેવટે કામ તો ડિલિવરી બોય. તો જસ્ટ થિંક ઇટ ઓવર.
તો યુથ હેઝ ટુ ફોલો ધ ટ્રેન્ડ. હું એમ નથી કહેતો કે ઝોમેટો ઇઝ અ બેડ સ્ટોક. ટ્રેન્ડ છે ઝોમેટોમાં, ફોલો ઝોમેટો, કોઈ ના નથી. જ્યાં સુધી તમને પ્રોફિટ મળે છે, યુ આર એન્જોયિંગ ધ ટ્રેન્ડ, ગો વિથ ધ ટ્રેન્ડ. વન્સ ધ ટ્રેન્ડ સ્ટોપ્સ, ઇગ્નોર ઇટ. સિમ્પલ. આજે સિલ્વરમાં ટ્રેન્ડ પોઝિટિવ દેખાયો છે એટલે મેં તમને વાત કરી. મને કોરોના વખતે સિલ્વર પોઝિટિવ દેખાયો તો મેં જયારે હું સ્ટડી કરતો હતો, રિસર્ચ કરતો હતો, તો ત્યારે મને સિલ્વર ગોલ્ડ બંને દેખાય. મેં બંને વિશે ચર્ચા કરી. આજે હું ગોલ્ડ વિશે ચર્ચા નથી કરી રહ્યો. ધ રીઝન બિંગ કે સિલ્વર ઇઝ મોર અટ્રેક્ટિવ દેન ગોલ્ડ. એટલે હું સિલ્વરની ચર્ચા કરું છું, ગોલ્ડની નથી કરતો. તો ઇટ ઇઝ જસ્ટ સિમ્પલ થિંગ. ફોલો ધ ટ્રેન્ડ એન્ડ ડોન્ટ get stuck up with one particular instrument. Keep on changing as the trend changes of the instrument. Change the instrument regularly. Reshuffling તમારે કરતા રહેવું પડે. આજ એક એડવાઇસ કદાચ હું યુથને કે નવા ઇન્વેસ્ટર્સને હું આપી શકું છું. અચ્છા, સમય બી થઈ ગયો છે. ઓકે, ક્લોઝ કરી દઉં કે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ, કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. ત્યાં સુધી હેપી શિવરાત્રી. સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.